આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય. એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. હેલો, ગુડ મોર્નિંગ. અમે અહીંયા અત્યારે ભેગા થયા છે પગની એક્સરસાઇઝ કરવા માટે અને મારી પાસે અહીંયા અનિલા આંટી છે જે આપણને બધી એક્સરસાઇઝ બતાવશે. તો આપણે શરૂ કરીશું આંટી. હા, સૌથી પહેલાં શરૂ કરતાં તમારી ઉંમર કેટલી છે? 68. ઓકે. અને તમને પગની કે બીજી કોઈ મેડિકલ તકલીફ ખરી? ના, આ કાંઈ નથી. મને સ્લાઇટ હાઇપરટેન્શન છે બટ આઈ એમ મેનેજિંગ. ઓકે. તો તમને આ એક્સરસાઇઝ કોઈ બી હાઇપરટેન્શનને જેવામાં તો ઘણો ફાયદો કરશે. પણ ઇવન તમને કરતા વખતે એવું કંઈ લાગે કે પગમાં નથી ફાવતું કે કંઈ દુખે છે તો મને જણાવજો. ચોક્કસ. આપણે સૌથી પહેલાં શરૂ કરીશું સિટ ટુ સ્ટેન્ડ એટલે બેસવામાંથી ઊભા થવાની એક્સરસાઇઝમાં જે આપણી દરરોજની રૂટીન એક્ટિવિટીમાં બહુ જ અગત્યની છે. તો સૌથી પહેલાં થોડા ખુરશીમાં આગળ આવી જાઓ, બહુ પણ નહીં અને એકદમ પાછળ પણ નહીં. અને તમારા પગ આવી રીતે જેટલા તમારા બે અહીંયા હિપ છે ને એટલા દૂર, બરાબર છે? અને આપણે સૌથી પહેલાં શરૂ કરીશું તો આપણે હાથનો ઉપયોગ કરીશું. તો તમે અહીંયા હાથથી પુશ કરીને ઊભા થઈ શકો છો. તો આપણે એના 10 રિપીટેશન કરશું અને શરૂ કરવા માટે 1, હા, ગુડ. તો આપણે આવા 10 કરીશું. 2, અહીંયા આંટી પકડી રાખો. હા, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, બરાબર હતું? હા, બરાબર. તો આપણે હવે એને થોડું ચેલેન્જ કરીશું. તો નેક્સ્ટ ટાઈમ માટે આપણે હાથનો ઉપયોગ નહીં કરીએ તો આપણે હાથને અહીંયા આગળ રાખીશું. જો તમને કોઈ હાથની તકલીફ હોય તો તમે અહીંયા હાથને નીચે પણ સાઈડમાં રાખી શકો છો. બહુ અગત્યની વસ્તુ છે જ્યારે તમે બેસવામાંથી ઊભા થાવ એકદમ ફટાક કરતાં ઊભા ના થશો. બિકોઝ તમારું બ્લડ પ્રેશર ને એ બધાને બી આપણે સંભાળવાનું હોય તો શાંતિથી કરવાનું, બરાબર છે? તો આપણે હવે હાથ અહીંયા રાખીને પણ 10 કરીશું. ઓકે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અમે અહીંયા 10 કર્યા પણ તમને ફાવે તો તમે 10ના 12 કે 15 પણ કરી શકો છો. તો આપણે આને હવે ફરીથી થોડું વધારે ચેલેન્જિંગ બનાવીશું. એના માટે આપણે એક પગને થોડો આગળ કરીશું, તમને ફાવે એટલો. અને ફરીથી આપણે બંને હાથથી અહીંયા પકડી લઈશું કે સપોર્ટ લઈશું. તમારી પાસે આવી ચેર ના હોય અને અહીંયા સાઈડમાં આર્મરેસ્ટવાળી હોય તો એવી ચેર પણ ચાલે. કોઈ પણ ખુરશી ચાલશે કે જે તમારી સ્ટડી હોય, ખસી ના જાય એવી કોઈ પણ ખુરશી ચાલી શકે છે. તો આપણે એના ફરીથી 10 રાઉન્ડ કરીશું. બરાબર. 1, 2, 3, 4, 5, 6,
7 8 9 10. બહુ જ સરસ. હવે આપણે ફરીથી સેમ વસ્તુ પણ ખાલી હાથને અહીંયા આગળ રાખીને કરીશું. બરાબર. ફરીથી તમને હાથ ઉપર ના ફાવે તો તમે નીચે પણ રાખી શકો છો, તમને જે રીતે ફાવે રીતે. ઓકે. અને બીજો કરવાનો પગ ના, કે આ જ પગ. તો આપણે જમણા પગને જ આવી રીતે આગળ રાખીશું. ઓકે. 1 2 3 4 5 6 7 8 9 10. બહુ જ સરસ. હવે આપણે જમણો પગને પાછળ લાવી બંને પગ જોડે કરીને પછી ડાબો પગ થોડો આગળ કરીશું અને સેમ વસ્તુ આપણે પહેલી વાર હાથ પકડીને ટ્રાય કરીશું. તો બંને હાથ બાજુ. કારણ કે આ બધું ફીલ થાય છે, બધા મસલ બહુ જ સરસ વેરી વર્કિંગ એમ લાગે, મજા આવે છે. તો આપણે એ જ પ્રયત્ન કરી શકીએ છીએ આ એક્સરસાઇઝમાં કે આપણા પગ અને આપણા પેટના મસલને આપણે એક્ટિવેટ કરીએ. તો આપણે હાથને સાઈડમાં ફરીથી પકડી લઈશું અને 10 કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. સેમ વસ્તુ પણ હાથ આગળ રાખીને હવે. બરાબર છે. 1 2 3 4 5 6 7 8 9 10. બહુ સરસ. હવે આપણે આને ફરીથી થોડી વધારે ચેલેન્જિંગ બનાવીશું બધી એક્સરસાઇઝને. તો આપણે બેસવાથી ઊભવાની કરી. હવે આપણે થોડી એક્સરસાઇઝ ઊભા કરીશું. પણ ફરીથી આપણે ખુરશીને સપોર્ટને રાખીને કરીશું. તમને લોકોને જો આગળ ખુરશી ના હોય તો તમે કિચનનું પ્લેટફોર્મ કે કોઈ બી સ્ટેબલ સપોર્ટ વાપરી શકો છો. તો આપણે એના માટે શરૂ કરીશું. આની પાછળ આવી જાઓ. તો આપણે શું કરવાનું છે, ખુરશીને પકડીને થોડું નીચે જવાનું છે. ગુડ. બરાબર. અને આપણે એવા 5 કરીશું. 2 3 4 5. ગુડ. તો અહીંયા અગત્યની વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમે પકડેલું રાખો. જો તમને ફાવે કે ના તમને આ બહુ જ ઇઝી થાય છે તો તમે ખુલ્લા હાથે પણ કરી શકો છો. અને બીજી વસ્તુ છે, જ્યારે તમે નીચે જાઓ તો તમારા ઘૂંટણને તમે આગળ લાવવાનો પ્રયત્ન કરો. ઘણા ટાઈમે કોમન ભૂલ લોકો કરતા હોય છે, આગળ પકડીને કમર પાછળ રાખીને નીચે જાય છે. તો એ ખોટું છે, એ ના કરશો. બરાબર છે. ઓકે. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ માટે અહીંયા તમે સાઈડમાં એક હાથે પકડીને તમારો જમણો પગ આગળ મૂકી. આંટી અહીંયા આવી જાઓ સાઈડમાં. અને ખાલી નીચે જવાનો ટ્રાય કરશું. ગુડ. 1 આપણે 5 કરશું આવા. 2 3 પગ પાછળ લો. નહીં પગ. હવે 2 બરાબર. 3 4 5. બરાબર છે.
સેમ વસ્તુ આપણે બીજી બાજુ કરીશું. તો ખુરશી આ બાજુ લાવી દો. તમે અહીંયા પકડી લો. હા, ઓકે. તો તમારો ડાબો પગ આગળ. હા, 1 2 3 4 ને 5. બહુ જ સરસ. ઓકે, હવે બીજી એક્સરસાઇઝ માટે અહીંયા પકડી લો. હા, અને ખાલી આપણને પંજા પર ઊભા થવાનું છે. હા, બહુ જ સરસ. તો આપણે આવા 5 કરીશું. હા, 2 3 4 5. ફરીથી તમને લાગે કે બહુ ઇઝી થાય છે તો તમે એક હાથે પકડીને એક હાથ બી છોડી શકો, અથવા તો બંને હાથે છોડીને બી કરી શકો છો. બરાબર છે. ઓકે, ગુડ. હવે નેક્સ્ટ માટે બંને અંગૂઠા નજીક લાવી દો, એટલે આવો વી શેપ બનશે તમારા પગનો. હા, બરાબર છે. અને ફરીથી પકડીને 1 હા 2 3 4 5. ગુડ. હવે પાછળની 2 એડી લાવી દો, એટલે આગળથી વી શેપ બનશે. હા, અને સેમ વસ્તુ ફરીથી આપણે 1 2 3 4 5. તો અમે અહીંયા 5ના બધાના સેટ કર્યા. તમને ફાવે તો તમે 10 કે 12 રિપીટેશન પણ કરી શકો છો. અને આ અમે એક સેટ પૂરો કર્યો. તો થોડા 10 કે 20 સેકન્ડના બ્રેક પછી તમે આને ફરીથી બીજો સેટ કરી શકો છો, અને એ તમારું આખું એક્સરસાઇઝ થઈ જશે. થેન્ક યુ આંટી. થેન્ક યુ